વેનેઝુએલામાં સત્તા પલટો કરાવ્યા બાદ, ઈરાનમાં રાજકીય અસ્થિરતા સર્જ્યા બાદ, ક્યુબાને ધમકી આપ્યા બાદ હવે ટ્રમ્પને ઓમાન પણ ગળી જવું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું સમજે છે કે જે ચાહે તે દેશ પર એ શાસન કરી શકે, કબજો કરી શકે. હોર્મુઝ જે છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એના સામે છેડે જે સમુદ્રી જળસીમા આવે છે એ ઓમાન અને યુએઈ બે રાષ્ટ્રોની આવે છે. યુએઈ પહેલેથી ઈરાનની વિરુદ્ધમાં છે, પણ ઓમાન પહેલેથી ઈરાનની તરફેણમાં છે. અને આ જ તરફેણ ટ્રમ્પને ખૂંચી ગઈ છે કે ભાઈ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતો દેશ છે, અને જ્યાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થતું હોય, જ્યાં સારી માત્રામાં ખનીજ મળતી હોય, જ્યાં સારી માત્રામાં પ્રાકૃતિક સંપદા હોય, એ બધા દેશો ટ્રમ્પને ઓળવી જવા છે. ક્રૂડ ઓઇલના ભાવ જ્યાં માંડ સ્થિર થઈ રહ્યા હતા, ત્યાં ટ્રમ્પે હવે ઓમાનને ધમકી આપી દીધી અને કહી દીધું કે ભાઈ તમે સીધા ચાલો, નહીતર તમને નકશામાંથી જ ગાયબ કરી દઈશું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ઈરાન તરફી વલણથી ટ્રમ્પ હવે બગડ્યા છે. ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી વધારો થયો છે. ઈરાન ક્યુબા બાદ હવે ઓમાન પર ટ્રમ્પનો એ ડોળો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓમાનને ટ્રમ્પની ધમકી નકશામાંથી ગાયબ કરી દઈશું તે પ્રકારની ધમકી આપવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ઈરાન તરફી વલણથી ટ્રમ્પ હવે બગડ્યા છે. બીજા દેશોની જેમ જ સીધા ચાલો નહીતર ઉડાવી દઈશું તેવી વાત ટ્રમ્પે કરી છે. ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી વધારો થયો છે. ત્યારે માંડ સ્થિર થઈ રહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ધરખમ વધારો થયો છે. ઈરાનનો પાડોશી દેશ એ ઓમાન છે, ત્યારે હોર્મુઝની સામે છેક છેડે સમુદ્રી સીમા આવેલી છે. ત્યાંથી જે જહાજો પસાર થઈ રહ્યા છે, એ જે જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, એમાં પણ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે જહાજો ત્યાંથી નીકળી રહ્યા છે, તેમાં પણ ઈરાન છે તેના દ્વારા એ નાકાબંધી કરવામાં આવી. એક બાદ એક ધીમે ધીમે જહાજો ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. જે બાદ હવે ઈરાન ક્યુબા બાદ હવે ઓમાન પર પણ ટ્રમ્પ જે છે તે એમને ધમકી આપતા જોવા મળ્યા છે. સીધી જ વાત કે જ્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ઈરાન તરફી વલણને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા ફરી એક વખત આ પ્રકારનું એક નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે. ત્યારે મુફદ્દલ મારી સાથે જોડાયા છે. મુફદ્દલ, જે રીતે એક બાદ એક યુદ્ધની સ્થિતિ વચ્ચે વળાંકો જોવા મળી રહ્યા છે, ક્યાંક સ્થિરતા જોવા મળી રહી છે તો ક્યાંક ઉગ્રતા પણ જોવા મળી રહી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ઓમાન પર બગડ્યા છે. ઓમાનને ધમકી આપી છે કે નકશામાં પણ નહીં રહેવા દઈશું. બિલકુલ ભાવિક, ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી રહ્યા છે. વેનેઝુએલામાં સત્તા પલટો કરાવ્યા બાદ, ઈરાનમાં રાજકીય અસ્થિરતા સર્જ્યા બાદ, ક્યુબાને ધમકી આપ્યા બાદ હવે ટ્રમ્પને ઓમાન પણ ગળી જવું છે. ટ્રમ્પ ઓમાનને કહી રહ્યા છે કે તમે સીધા ચાલો, નહીતર તમને નકશામાંથી ગાયબ કરી દઈશું. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું સમજે છે કે જે ચાહે તે દેશ પર એ શાસન કરી શકે, કબજો કરી શકે. ઈરાન સાથે જે અથડામણ ચાલી રહી છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે વિવાદ ચાલી રહ્યો છે, એમાં ઈરાન સાથે જે ચર્ચા કરી હતી એ ઓમાને કરી હતી. એટલા માટે કે હોર્મુઝ જે છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એના સામે છેડે જે સમુદ્રી જળસીમા આવે છે એ ઓમાન અને યુએઈ બે રાષ્ટ્રોની આવે છે. યુએઈ પહેલેથી ઈરાનની વિરુદ્ધમાં છે, પણ ઓમાન પહેલેથી ઈરાનની તરફેણમાં છે. અને આ જ તરફેણ ટ્રમ્પને ખૂંચી ગઈ છે. અને ટ્રમ્પને તો બધું બાપુજીનું છે, એ રીતે ગમે તે રાષ્ટ્ર ઉપર કબજો કરવા માટે એ એલાન કરી દે છે. હવે એનો ડોળો ઓમાન ઉપર છે. ઓમાનને પણ ગળી જવું છે. ઓમાન એટલા માટે કે ભાઈ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતો દેશ છે, અને જ્યાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થતું હોય, જ્યાં સારી માત્રામાં ખનીજ મળતી હોય, જ્યાં સારી માત્રામાં પ્રાકૃતિક સંપદા હોય, એ બધા દેશો ટ્રમ્પને ઓળવી જવા છે. અને એટલા માટે જ ભલે પછી આખી દુનિયા હેરાન થાય, ભલે આખી દુનિયા ઉર્જા સંકટમાં ફસાઈ જાય, ભલે વૈશ્વિક કટોકટીની સ્થિતિ આવે, ટ્રમ્પને એનાથી કોઈ લેવા દેવા નથી. જ્યાં માંડ સ્થિતિ થાળે પડી રહી હોય, ક્રૂડ ઓઇલના ભાવ જ્યાં માંડ સ્થિર થઈ રહ્યા હતા, ત્યાં ટ્રમ્પે હવે ઓમાનને ધમકી આપી દીધી અને કહી દીધું કે ભાઈ તમે સીધા ચાલો, નહીતર તમને નકશામાંથી જ ગાયબ કરી દઈશું.
આ ટ્રમ્પની દાદાગીરી છે અને આ દાદાગીરી સામે દુનિયાના ઘણા દેશો નતમસ્તક છે. ઈરાન જો કે અડીખમ ઊભું છે. ઈરાને કહી દીધું છે કે તમે હુમલો કરો, અમે તમને એવો જવાબ આપીશું કે તમે યાદ રાખશો. પણ આ બધાની વચ્ચે જ્યાં ક્રૂડ ઓઇલની સ્થિતિ માંડ થાળે પડી રહી હતી એવા સમયે ઓમાનને આ ધમકી આપવાની સાથે જ ફરી એકવાર જે ક્રૂડ ઓઇલ બજાર છે ત્યાં કોમોડિટી માર્કેટ છે ત્યાં મોટી હલચલ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના દર જે $90 સપાટીની અંદર પહોંચ્યા હતા માંડ, કે ભાઈ અમેરિકા અને ઈરાન વચ્ચે પીસ ડીલ થવા જઈ રહી છે, શાંતિ સમજૂતી થવા જઈ રહી છે. પણ વળી પાછો ટ્વિસ્ટ, અને આ ટ્વિસ્ટ પહેલો નથી, આ ટ્વિસ્ટ આપણે ગણાઈને એટલા ટ્વિસ્ટ આખા ઘટનાક્રમમાં આવી રહ્યા છે. એમાં વધુ એક ટ્વિસ્ટ ઉમેરાયો છે. હજુ અબ્રાહમ અકોર્ડનો મુદ્દો તો ઊભો જ છે, એમાં હવે ઓમાનને ધમકીથી આખો મામલો ફરી ગરમાયો છે. જોવાનું એ છે કે શાંતિ સમજૂતી થાય છે કે પછી યુદ્ધ કરવા માટે જીદે ચડેલા ટ્રમ્પ વધુ એક વખત યુદ્ધ કરીને આખી દુનિયાની જે આર્થિક સ્થિતિ છે એની કડ તોડી નાખે છે, કમર તોડી નાખે છે. કેમ કે અત્યાર સુધી ટ્રમ્પની જીદના કારણે અને ઈરાન પર જે હુમલો કર્યો એના કારણે જે સ્થિતિ છે આજે ભારત સહિત દુનિયાના અનેક દેશો ભોગવી રહ્યા છે. ક્રૂડ ઓઇલની સાથે સાથે અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ, ફુગાવાનો દર વધી ગયો. પણ આ બધું જ થઈ રહ્યું છે ટ્રમ્પની જીદના કારણે અને ઈરાન પર જે હુમલો કર્યો એ પછી જે યુદ્ધની સ્થિતિ સર્જાય એના કારણે. હવે ઓમાનનો મુદ્દો આવ્યો છે. આશા રાખીએ કે સમજૂતી કરાર છે એ પહેલાં થઈ જાય, ત્યાં સુધી કોઈ નવો તણખો ન જરે. ભાવિક બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.